આના પહેલાના વિડીયોમાં આપણે આ ડ્રેસનું કટિંગ આખું જોઈ લીધેલું છે. હવે આજે આપણે આ સ્લીવ્સમાં જોઈન્ટ કેમ લગાવવાના, સ્લીવ્સ કેમ બનાવી એટલું જ જોશું, અને આના પછીના વિડીયોમાં આપણે આનું ગળું કેમ બનાવવું એ જોઈ લેશું. તો જો આ આપણે પાછળના ભાગમાં આમાં જોઈન્ટ રાખેલા છે બાંયમાં, તો આ આપણી પાસે વધારાનું જે કપડું હતું એ છે. હવે આમાં બને ત્યાં સુધી ધ્યાન રાખવાનું કે આમ આડું જે છે તો આડામાં જ આડી જોઈન્ટ આવે એવી ટ્રાય કરવાની, પણ આમાં કપડું ઓછું પડે છે. આ સાઈડથી થોડું બરાબર છે, તો આપણે પહેલા આ સાઈડથી એક જોઈન્ટ લગાવી લેશું અને પછી કપડું બચશે તો એમાંથી બીજી બાજુ પણ જોઈન્ટ લગાવશું. તો સૌથી પહેલા તો આ આપણું ક્રોસ કાપડ છે એને સીધું કટિંગ કરી લેવાનું, અને આ એક સાઈડ જોઈન્ટ લગાવી દેવાનું. આમાં ઉલટા સીધાના પણ આવી રીતે માર્કિંગ કરી લેવાના, જેથી કરીને પછી ખોલવું ના પડે. અને આ કાપડમાં પણ જો ઉલટા સીધાનું માર્કિંગ હોય તો કરી લેવાનું, બાકી આમાં ખબર નથી પડતી એટલી બધી ઉલટા સીધાની, એટલે ચાલશે. તો આવી રીતે આપણે આ રાખી અને એક જોઈન્ટ લગાવી દઈએ સૌથી પહેલા. અને પછી આ જોઈન્ટમાં ડબલ સિલાઈ કરી દેવાની, અને આ સાઈડ આપણે ઇન્ટરલોક પણ કરી શકીએ, અને ઇન્ટરલોક ના હોય તો આવી રીતે એક ત્રીજી સિલાઈ અહીં લગાવી દેવાની. તો આ એક જોઈન્ટ થઈ ગયો. હવે આમાં માપ ટુ માપ કાપવાનું છે, પણ આપણે અત્યારે કટિંગ કરતા પહેલા ખાલી એમનેમ જ જોઈ લઈએ કે કેટલી પહોળાઈ આમાં જોશે. તો આટલે સુધી પહોળાઈ જોશે તો થોડું કપડું વધારે રાખી અને અહીંથી સીધું કપડું કટિંગ કરી લઈએ. અને આ બીજો જોઈન્ટ આમાંથી લગાવવાનો છે, જો અહીંયાથી થાય તો આપણે લગાવી દઈએ. થઈ જશે, આઈ થિંક થોડું ઓછાના વધુ છે પણ થઈ જશે અહીંયાથી. તો બીજો જોઈન્ટ પણ પહેલા લગાવી દઈએ અહીંયાથી. તો આ બંને સ્લીવ્સમાં આપણા જોઈન્ટ લાગી ગયા છે. હવે આપણે આમાં અહીંયા પ્રેસ, જ્યાં જોઈન્ટ લગાવેલું છે ત્યાં પ્રેસ લગાવી અને પેપરના હિસાબે કટિંગ કરી લઈએ. પછી આની લંબાઈ વધારવાની છે એ પણ જોશું. તો આ પ્રેસ લાગી જાય એટલે આ બંને સ્લીવ્સને આપણે જેમ કટિંગ કરવા માટે ડબલ કપડું રાખીએ છીએ એમ એકની ઉપર એક રાખી દેવાની, અને પછી આ પેપરને પણ એની ઉપર રાખીને કટિંગ કરી દેવાનું છે આપણે આને સ્લીવ્સને. તો અત્યારે આટલું કપડું કટિંગ કરવાનું છે આમાં. તો આ પેપરના માપથી સ્લીવને કટિંગ કરી દેવાની. પછી હવે આમાં લંબાઈ થોડી ઓછી છે, તો લંબાઈમાં પણ આપણે એક જોઈન્ટ લગાવી દઈએ. તો આ સાઈડમાંથી કપડું બચેલું હતું એ છે, તો એને આપણે 3.5 ઇંચની આસપાસ રાખેલું છે. તો આ બાજુથી જોઈન્ટ લગાવશું, કેમ કે આ બાજુ પ્લેન કપડું છે, તો પ્લેન આપણે નહીં, આ બાંધણી જે વધારે છે એ સ્પેશિયલ અહીંયા જોઈન્ટ માટે જ રાખેલું છે. તો સૌથી પહેલા આવી રીતે રાખી, જે લંબાઈ હોય બાયની એનાથી થોડું વધારે કપડું રાખવાનું અને અહીંયા જોઈન્ટ લગાવી દેવાના લંબાઈમાં. અને બીજી બાયમાં પણ સેમ એવી જ રીતે આ ઉલટા સીધું જોઈ લેવાનું. આમાં માર્કિંગ છે આપણું, આ ઉલટું છે, અને આમાં તો આ સીધું છે જે બાજુ જોઈન્ટ નથી દેખાતો. તો ઉલટા સીધું જોઈ અને આમાં પણ જોઈન્ટ લગાવી દેવાનું. અને આમાં પણ પછી આપણે અહીંયા જેમ ડબલ સિલાઈ લગાવેલી છે એમ ડબલ સિલાઈ અને એક સિલાઈ કિનારીની લગાવી દેવાની, એટલે આપણું આ જોઈન્ટ રેડી થઈ જશે. ત્યાર પછી આપણે આ નીચેના જોઈન્ટમાં પણ પ્રેસ લગાવી લેશું. અને પ્રેસ લાગી જાય પછી જે આપણે જોઈન્ટ કટિંગ કરેલા એવી જ રીતે આ પેપર રાખી અને લંબાઈમાંથી પણ કટિંગ કરી દેવાનું. બસ, એટલે આપણી બાંય રેડી થઈ જશે. પછી ખાલી વાળવાનું જ છે અહીંયાથી.
તો અહીંયા માર્કિંગ કરી દેવાનું કે આ વાળવાનું કપડું છે અને થોડું અડધો ઇંચ ઓર વધારે રાખવાનું એટલે ટોટલ 1 ઇંચ થશે, જેથી કરીને આપણે વાળવામાં સહેલાઈ રહી. તો આ બાંય આપણી રેડી થઈ ગઈ છે. તો અહીંયાથી આ વળી જશે આવી રીતના. તો વાળી દેશો એટલે આપણી આ બાંય રેડી થઈ જશે. તો આ જે લંબાઈ ટૂંકી થતી હતી એમાં જો અહીંયાથી વાળીને આટલું બતાવી દઉં, આટલું આવી રીતે વાળી દઈએ તો એમ થાય કે અહીંયા કોઈ પટ્ટો મૂકેલો છે અલગથી, એવી રીતે કંઈ જોઈન્ટ જેવું અલગથી લાગશે નહીં. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.